જય સિયારામ. અત્યારે રાજકોટમાં મોરારી બાપુની રામકથામાં આપણે જવાનું છે. તો અત્યારે આ મોવા ડેપોમાં આવી ગયા છીએ ને જો બસે આવી ગઈ છે. હા, બગદાણા રાજકોટ અંજારમાં આપણને રાજકોટ 1 વાગે ઉતારશે. અત્યારે 7:45 વાગ્યા છે ને હવે બેસી જઈએ. જય સિયારામ. તો વિડીયોમાં આગળ બિના રહેજો ભાઈ. જય સિયારામ મિત્રો. તો અત્યારે આપણે 10 વાગ્યા છે ને આ અમરેલીમાં આવી ગયા હો ભાઈ. હા જો સવારમાં આપણે 7:45 મહુવાથી બસમાં બેઠા, અમરેલી આવી ગયા. જય સિયારામ મિત્રો. જોઈ શકો છો આ અમરેલીમાં અત્યારે આપણે આવી ગયા છીએ. જુઓ તમે. જય સિયારામ મિત્રો. તો અત્યારે આપણે અમરેલી ડેપોમાં આવી ગયા છીએ. જોઈ શકો છો જો તમે. આ ડબલ એક્સપ્રેસ છે એટલે ક્યાંય ખોટી નથી થતી એક ડેપોમાં. જોઈ શકો છો મિત્રો. તો આ અમરેલી ડેપો છે હો ભાઈ. જો જોરદાર છે, નવો બન્યો. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર. જય ગણપત દાદા. હાલો મિત્રો, જય સિયારામ. મુરલીધર હોટલમાં હોલ્ટ કર્યો છે. જોઈ શકો છો તમે. આ ડબલ એક્સપ્રેસ આપણે મહુવા 7:45 બેઠા હતા. તો ડબલ એક્સપ્રેસ છે અને નોન સ્ટોપ મોટા સ્ટેશન લે છે ને જો અહીંયા હોલ્ટ કર્યો છે તમે જોઈ શકો છો. હા, તો આપણે હાલો નાસ્તો પાણી કરી લઈ. બગદાણા રાજકોટ અંજારમાં આપણે બેઠા છીએ સવારે 7:45 વાગે. જોઈ શકો છો જો તમે.
જોઈ શકો છો મિત્રો, જો આ રાજકોટની જય શ્યારામ. તો અત્યારે આપણને જો આ 1 વાગે રાજકોટ ઉતારી નાખ્યા હો ભાઈ. હા, રાજકોટ આવી ગયા હો ભાઈ. હા, તમે જોઈ શકો છો, જો આ રાજકોટનો ડેપો છે. હા, હાલો મિત્રો, તો અત્યારે આપણે આ સિટી બસમાં જવાનું છે, જ્યાં બાપુની રામકથા શરૂ છે, ત્યાં રેસકોર્સ મેદાનમાં. જય શ્યારામ. હાય જય. હાલો મિત્રો, તો અત્યારે હવે આપણે આ રાજકોટમાં આવેલા જાય છીએ. હા, સિટી બસ માટે આપણે કથા મંડપમાં જવા માટે હવે સિટી બસમાં જવાનું છે. જો તમે જોઈ શકો છો. જય શ્યારામ. જો સિટી બસના બસ સ્ટેન્ડે આપણે આવી જશે ને પૂછપરછમાં પૂછ્યું તો હા 27 નંબર ને 7 નંબર 2 નંબરની બસો જાય છે. તો હવે આપણે બસ આવે એટલે ચડી જઈએ. જોઈ શકો છો, જો આ રાજકોટનું રંગીલું શહેર છે હો ભાઈ. આ ત્રિકોણ બાગ કહેવાય છે. હા, આ એરિયાને ત્રિકોણ બાગ કહેવાય છે. ત્રિકોણ બાગમાં જોઈ શકો છો, જો ભાઈ આ રાજકોટ ભાઈ રંગીલું શહેર છે. હમણાં આપણે અહીંયા કથા સાંભળવાની છે અઠવાડિયું, અને બાકીના સમયમાં આપણે સારા ધામો હોય, કાંઈ નજારા હોય એ હંધાઈ જોવાના છે, અને એના હંધાઈના વિડીયા તમને ઘરે બેઠા મારે દેખાડવાના છે. તો તમે મારા હંધાઈ વિડીયામાં બિના રહેજો ભાઈ, અને ભાઈબંધ દોસ્તારો મિત્રો અને હંધાઈને શેર કરજો. હા, બીજું કાંઈ ન કરો તો કાંઈ વાંધો નહીં, ખાલી શેર કરજો નહીં. હા.